નમસ્કાર. મારી સાથે જોડાયેલા સૌ પશુપાલક મિત્રો, મારી સાથે જોડાયેલ આજના નિષ્ણાંત વક્તા ડોક્ટર અંકિતા શર્મા તેમજ કામધેનુ યુનિવર્સિટીમાંથી જોડાયેલ અન્ય ઓફિસરોનું હું કામધેનુ યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. પશુપાલક મિત્રો, આજે આપણું આ સેશનનું 38મું સેશન છે. આની પહેલા આપણે ઓનલાઈન પ્રશિક્ષણના 37 સેશન કર્યા છે અને બધા જ સેશનમાં પશુપાલક મિત્રોનો તેમજ મત્સ્યપાલકોનો ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને 30,000થી પણ વધારે પાર્ટિસિપન્ટ્સ કે પશુપાલકોએ આ તાલીમનો લાભ લીધેલ છે. આજે આ તાલીમના 38મા સત્રમાં આપણી સાથે નિષ્ણાંત તરીકે ડોક્ટર અંકિતા વર્મા જોડાયેલ છે. અંકિતા વર્મા એ જુનાગઢ વેટનરી કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે અને પશુ સંવર્ધન વિષયના નિષ્ણાંત છે. તો હું અંકિતાબેનને વિનંતી કરીશ કે આજે આપણા પશુપાલકોને દુધાળ પશુ ઓલાદોનું શું મહત્વ છે અને તેમના સંવર્ધનમાં કઈ કઈ કાળજી લેવી જોઈએ એ વિશે માહિતી આપે. ડોક્ટર અંકિતા. ઓકે, ખૂબ આભાર આપનો ડૉક્ટર શ્રદ્ધા મેડમ અને બધા જ પશુપાલન મિત્રોને મારો નમસ્કાર. તો આજનો મારો વિષય છે દુધાળ પશુ ઓલાદોનું મહત્વ અને એનું સંવર્ધન. તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવના તરીકે જોઈએ કે ભારતમાં હાલ જે શ્વેત ક્રાંતિ જે છેલ્લા 60 થી 70 વર્ષોથી થઈ રહી છે, ભારત એનું મુખ્ય મથક છે સમગ્ર વિશ્વમાં અને 1998 થી એક ખૂબ જરૂરી એવો ઉપલબ્ધતા ભારતમાં થઈ છે દૂધ ઉત્પાદન બાબતે અને સતત વૃદ્ધિ તરફ વધી રહી છે. સાથે વિશ્વભરમાં આપણે અગ્રણી ઉત્પાદક અને ઉપભોક્તા પણ છીએ અને ડેરી પ્રવૃત્તિઓ એ ગ્રામીણ ભારતીય અર્થવ્યવસ્થાનો એક ખૂબ આવશ્યક ભાગ છે અને જે રોજગારી આપે છે અને આવકના એક મહત્વપૂર્ણ સ્ત્રોત તરીકે પણ વર્તે છે. ડેરી આપણા દેશના પુરુષો અને સ્ત્રીઓની કરોડરજ્જુ છે અને શહેરી ભારતની જરૂરિયાતોને સંતોષીને ગ્રામીણ ભારતના આર્થિક વિકાસમાં પણ એ ખૂબ મદદરૂપ છે. આપણો દેશ એ વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક છે અને કહીએ કે જો વિશ્વમાં 5 લીટર દૂધ ઉત્પાદન થાય છે, દરેક 5 લીટરે 1 લીટર દૂધ ઉત્પાદન આપણા દેશમાંથી થાય છે. તો ભારત અને દૂધ ઉત્પાદનની આપણે વાત કરીએ તો આ થોડાક માહિતી છે, આંકડાકીય માહિતી, જે વર્ષ 1950 થી લઈને આજ દિન સુધીની માહિતી લીધેલ છે. જે દૂધ ઉત્પાદન તરીકે મિલિયન ટનમાં અગર જોઈએ તો 1950-51માં આ ઉત્પાદન આપણા દેશમાં 17 મિલિયન હતું અને આજે એટલે કે પાછલા વર્ષે 2019-20માં એ વધીને 194.4%, લગભગ 1000% કરતાં પણ વધારે વૃદ્ધિ અને વિકાસ આપણા દૂધ ઉત્પાદનમાં થયેલ છે. તો ભારતીય ડેરી ક્ષેત્રે કૃષિ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જેને ટૂંકમાં આપણે જીડીપી કહીએ છીએ, એમાં સૌથી મોટો ફાળો આપે છે અને ઉત્પાદનની દ્રષ્ટિએ સૌથી મોટી કોમોડિટી છે. કોમોડિટી એટલે દૂધ ઉત્પાદન એકલું જ જે ઘઉં છે, ડાંગર છે, એના પર ભારી પડે છે. સૌથી વધારે જો વિકાસ છે દૂધ ઉત્પાદન તરફથી આવે છે કૃષિના ક્ષેત્રમાં અને 2030 સુધીમાં દૂધ ઉત્પાદનની જે આશરે માંગ છે એ લગભગ 266.5 મિલિયન ટન જેવી જવાનો અંદાજ છે. તો ભારતના દૂધ ઉત્પાદનનો જે વિકાસની જે આખી જે ગાથા છે, જે છેલ્લા 50 થી 60 વર્ષોમાં આપણે જોઈએ છીએ, એના માટે કયા પરિબળો જવાબદાર છે? તો એક તો છે શ્વેત ક્રાંતિ, ઓપરેશન ફ્લડ, જે એનડીડીપી દ્વારા એની સ્થાપના એના અંતર્ગત થઈ. વૈજ્ઞાનિક ઢબે આજે પશુપાલકો જાગૃત થયા છે અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન વિશે જાગૃતિ આવી છે. પશુ ઓલાદ સુધારણા કાર્યક્રમ એટલે કે સંકરણ કાર્યક્રમ સૌથી મોટો ભાગ ભજવે છે આપણા હાલનું જે દૂધ ઉત્પાદન છે, વૃદ્ધિ છે એના માટે. લોકોમાં વધતી જતી દૂધની માંગ, તો જ એ ઉત્પાદનને આપણે લોકો સુધી પહોંચાડી શકીએ. જો માંગ હોય તો જ. જો માંગ નથી તો દૂધ ઉત્પાદન વધારવાનો કોઈ અર્થ નથી. દૂધ માર્કેટિંગ માટે કોઓપરેટિવની રચના જે થઈ છે, એના લીધે જે આખું જે સ્ટ્રક્ચર છે એ ખૂબ એને બળ મળ્યું છે અને સ્ટ્રોંગ બન્યું છે. દૂધમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધક બનાવટો. હવે જનનિક સુધારણા શા માટે જરૂરી? ધીરે ધીરે હું મારા વિષય તરફ અગર આગળ વધું તો મારો વિષય છે જનનિક સુધારણા આપણા પશુઓમાં, જે દેશી ઓલાદ છે, દુધાળ ઓલાદ છે, એ બાબતે. તો વિદેશી ઓલાદો અને ભારતીય દેશી ઓલાદોની સરેરાશ ઉત્પાદન ક્ષમતામાં ઘણો તફાવત છે. આપણે જાણીએ છીએ કે જે વિદેશી ઓલાદો છે એ જ્યારે એનું સૌથી વધારે ઉત્પાદનની જે ક્ષમતાનો સમયગાળો ચાલે છે, ત્યારે 20-20, 25-25, 30-30, 40-40 લીટર સુધી એનું ઉત્પાદન એક દિવસનું દેખાય છે. જ્યારે આપણા અહીંયાની જે દેશી ઓલાદો છે એટલું બધું ઉત્પાદન
નથી હોતું. અને ભારતમાં પશુપાલક દીઠ સરેરાશ પશુ સંખ્યા 1 થી 2 છે. આપણા જે ભારતની જે ડેરી ઉદ્યોગની જે અર્થવ્યવસ્થા છે એ આવા જ નાના નાના પશુપાલકોથી ભેગી થઈને બનેલ છે. જ્યારે બીજા દેશોમાં આ જે સંખ્યા છે કમસે કમ 15 થી 20 જેટલી માથાદીઠ જે પશુની સંખ્યા જે હોય છે. અને ભારતીય દેશી ઓલાદોના ભોગે બેફામ અને આયોજન વિહીન સંકરણ જે છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોયું છે, સંકરણ એ એના આપણે વિરુદ્ધમાં નથી, પણ એ આયોજન સહિતનું હોવું જોઈએ. સંકરણ થવું જોઈએ. દેશી ઓલાદો સાથે આપણે વિદેશી ઓલાદોનું સંકરણ કરીએ છીએ, પરંતુ એ આયોજનની સાથે આપણે કરવું જોઈએ. અને પ્રતિ પશુ ઉત્પાદન ક્ષમતા એટલે એક પશુની ઉત્પાદન ક્ષમતા એમાં હાલ આપણે ઘણા પાછળ છીએ. પ્રતિ દીઠ પશુ દીઠ જે ઉત્પાદન છે, દૂધ ઉત્પાદન એ ખૂબ ઓછું છે આપણા દેશમાં. અને સારો ખોરાક, સારું રહેઠાણ, સારું વ્યવસ્થાપન તો જરૂરી છે જ, જે આપણે દૂધ ઉત્પાદન વધારવા માટે અને આપણે પશુપાલકોની આવક વધારવા માટે. પરંતુ જો જનનિક મૂલ્ય જે પશુધનનું છે એના પર પણ આપણે હવે ભાર આપવાની ખૂબ જરૂર છે. તો આ જે અમુક તમને ફોટા દેખાય છે એ ભારતની ગૌવંશની દુધાળ ઓલાદો, જે 5 જાણીતી ઓલાદો છે. અને કુલ આપણા દેશમાં જે NBAGR દ્વારા રેકગ્નાઇઝ થઈ ગઈ છે, જેને ઓળખ મળી ગઈ છે, એવી કુલ 50 ઓલાદો ગૌવંશની હાલ આપણા દેશમાં છે. પરંતુ આ 5 જે ઓલાદો છે એને દુધાળ ઓલાદો તરીકે એનું ઉત્પાદન અમુક લીટર કરતાં વધુ હોવાને લીધે, જે એક લેક્ટેશનનું, એના લીધે એને દુધાળ ઓલાદ કહે છે. એમાં સૌથી મોખરે છે આપણા ગુજરાતની જ ગીર, પછી સાહીવાલ આવે છે, થરપારકર છે, રાઠી છે, અને ઉત્તર પ્રદેશની રેડ સિંધી. અને હવે કાંકરેજનું પણ ઉત્પાદન વધી રહ્યું છે ધીરે ધીરે. એમાં પણ વિકાસ અને વૃદ્ધિ જોવા મળી છે. અને છઠ્ઠી ઓલાદ તરીકે કાંકરેજનો પણ હવે દુધાળ ઓલાદમાં સમાવેશ થવા જઈ રહ્યો છે. બીજી ભારતની ભેંસની ઓલાદોની આપણે વાત કરીએ તો કુલ આજની તારીખે 19 જેટલી ઓલાદોને ઓળખ મળી ગઈ છે રાષ્ટ્રીય કક્ષાએ. અને એમાં સૌથી મોખરે છે મુર્રા, જે દિલ્હી, ઉત્તર પ્રદેશ એ બાજુની આ ઓલાદ છે ભેંસની. પછી છે આપણા ગુજરાતની મહેસાણા, જાફરાબાદી, સુરતી, બન્ની, ભાદાવારી. આ કંઈક જે મુખ્ય ઓલાદો છે એનું મેં હાલ ફોટા મૂક્યા છે. ભાદાવારીની જે ખાસિયત છે એના ફેટના ટકા ખૂબ વધારે પ્રમાણમાં એવા ફેટ જોવા મળે છે ને એ મધ્ય ભારતની એક ઓલાદ છે. તો પશુ સંવર્ધનના અગત્યના કયા પાસાઓ છે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ? તો સૌપ્રથમ આવે છે પશુનું જનીનિક મૂલ્ય. જનીનિક મૂલ્ય એ આપણને જોઈને કે એના દૂધ ઉત્પાદન પરથી ખબર નથી પડતી. જનીનિક મૂલ્ય એના જનીનના બંધારણ પરથી નક્કી થાય છે. અને એના માટે ઘણા બધા પાસાઓ આપણે ધ્યાનમાં રાખવા પડે, અને એના આધારે આપણે આગળની જે સંવર્ધનની પદ્ધતિઓને અપનાવવી જોઈએ. બીજી છે સંકરણની પદ્ધતિ. કેટલી પદ્ધતિઓ છે, હું આગળ એની વિશે વાત કરીશ. કૃત્રિમ બીજદાન. આજના જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કૃત્રિમ બીજદાનને અપનાવવું ખૂબ મહત્વપૂર્ણ થઈ ગયું છે. જે વિકસિત દેશો છે એમાં લગભગ 80 થી 100% જેટલું જે સંવર્ધન છે કે બ્રીડિંગ છે એ કૃત્રિમ બીજદાનથી જ થાય છે. જ્યારે આપણા દેશમાં માત્ર 30% જે સંવર્ધન કૃત્રિમ બીજદાનથી થાય છે. તો એને હાલ વધારવાની જરૂર છે. રાષ્ટ્ર અને રાજ્યની સંવર્ધન નીતિઓનું પાલન આપણે કરવું જોઈએ. રાષ્ટ્ર અને રાજ્ય થોડા અંતરે પોતાની નીતિઓ બહાર પાડતી રહે છે, અને એનું પાલન કરવાની જવાબદારી જેટલા પણ પશુપાલન સાથે સંકળાયેલા પશુપાલકો છે, વેટરનરી ડોક્ટરો છે, પશુપાલક મિત્રો છે, બધાની એક સાથે આપણી જવાબદારી છે કે એ નીતિનું સમયસર અને એમાં જે લખેલ છે એ મુજબ આપણે પાલન કરીએ. ધણમાં રહેલ પશુને શ્રેષ્ઠ પાડા અથવા સાંડ સાથે ફેરવવું જોઈએ. દેશી ભારતીય મૂળની ઓલાદોનું જતન. આજે આપણે જોઈએ છે કે મેં આગળ કીધું કે બેફામ અને આયોજન વિહીન સંકરણ જે પાછલા કેટલાય વર્ષોથી ચાલ્યું આવ્યું છે, એના લીધે આપણી ભારતીય ઓલાદો લગભગ એની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે. તો આપણે ભારતીય ઓલાદોનો આપણે જો સંવર્ધન નહીં કરીએ તો કોણ કરશે? તો નાગરિક તરીકેની આપણી ફરજ છે કે આપણે આપણા ભારતીય ઓલાદોને, જે દેશી ઓલાદ કહીએ, એના પર પૂરો જોર આપીએ અને એના સંવર્ધન વિશે આપણે આગળ વધીએ. પશુઓની આવનાર પેઢીના જનનિકીય બંધારણમાં સુધારો. હાલ જે પશુ છે આપણી પાસે, એમાં આપણે જનનિક સુધારો તો નથી કરી શકતા, કારણ કે એનો જન્મ થઈ ગયો છે. એના જે બી જનીન છે એના આધારે એના લક્ષણો દેખાવા માંડ્યા છે. એનું દૂધ ઉત્પાદન એના જનીનના આધારે નક્કી થઈ ગયું છે. પરંતુ આવનાર પેઢીમાં આપણે હજી પણ સુધારો કરી શકીએ છીએ. તો આવનાર પેઢી માટે
કઈ રીતે બ્રીડિંગ આપણે પ્લાન કરવું અને કઈ રીતે આપણે આગળ વધારવું એ ખૂબ જરૂરી પાસો છે. તો પશુ સંવર્ધનમાં સાંઢનું મહત્વ ખૂબ છે. એનું એક ઉદાહરણ તરીકે લીધું છે. આ એક અમારા જનીન વિદ્યાનો મૂળ પાયારૂપ સિદ્ધાંત છે કે કોઈ પણ સંતતિ હોય એમાં 50% જનીન નરથી આવે છે અને 50% જનીન માદામાંથી આવે છે. બરાબર, એ આપણે સૌ જાણીએ જ છીએ. તો પશુ સંવર્ધન માટે સાંઢની પસંદગી ખૂબ વધારે ઉપયોગી અને ખૂબ જે એક મહત્વનો જો પરિબળ હોય તો એ સાંઢની પસંદગી છે. તો 50% આનુવંશિક ગુણો જો સાંઢમાંથી એટલે કે નરમાંથી આવતા હોય તો એની પસંદગી પર આપણે પૂરતું ધ્યાન આપવું જોઈએ. સાંઢની પસંદગી સામાન્ય રીતે 2 તબક્કામાં થાય છે. તો નાના વાછરડામાંથી પણ આપણે પસંદગી કરી શકીએ છીએ અને પુખ્ત ઉંમરે પહોંચી ગયા પછી પણ આપણે એની પસંદગી કરી શકીએ છીએ. તો અહીંયા મેં એક 3 રસ્તા આપણે બતાવ્યા છે કે જેના આધારે આપણે સાંઢનું જનૈનિક મૂલ્ય નક્કી કરી શકીએ. તો જે પણ નર છે, મેલ એનિમલ કે સાંઢ છે આપણે જે કહીએ, એમાં 3 રીતે આપણે એનું જેનેટિક મૂલ્ય નક્કી કરીએ. એક તો આપણને ખબર જ છે જો એની માતાઓનું એટલે કે એના ઉપલી પેઢીની માતા આવે, દાદી આવે, જે સીધી પેઢી, સીધી લીટીને આપણે પેઢી કહીએ, તો એનું ઉત્પાદન, જો માતાનું ઉત્પાદન શ્રેષ્ઠ હશે તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે જે સાંઢ છે અથવા જે નર છે એમાં એ જનીન આવવાની પૂરેપૂરી શક્યતા છે. આપણે 100% નથી કહી શકતા, પણ 50% તો આપણે કહી શકીએ. બીજો એ રસ્તો છે કે એ જ નરની એની પેઢીની બહેનો એટલે એ જ વંશવેલાની અને એની પેઢીની માદાઓ, જેમ કે બહેન કે પિતરાઈ બહેન, બરાબર છે, એનું દૂધ ઉત્પન્નના આધારે પણ આપણે એક અંદાજ લગાવી શકીએ છીએ કે સાંઢનું જનૈનિક મૂલ્ય દૂધ ઉત્પાદન માટે કેટલું હોઈ શકે. નરને તો દૂધ ઉત્પાદન થતું નથી, તો આપણે એનું મૂલ્ય નક્કી કરી શકતા નથી. માદાની પસંદગી આપણે સરળતાથી કરી શકીએ છીએ, પરંતુ નરની પસંદગી કરવા માટે એક તો આપણે બીજા રસ્તા અપનાવવા પડે કે જે સંલગ્ન બીજી જે એના સંબંધમાં માદાઓ છે એનું દૂધ ઉત્પાદન આપણે જોઈએ. અને ત્રીજો અને ખૂબ મહત્વનો એક રસ્તો એ છે કે જો આ નરની દીકરીઓ એટલે કે ડોટર્સ એટલે આવનારી પેઢીના માદાઓનું આપણે રેકોર્ડિંગ કરી લઈએ અને એના આધારે જો એનું જેનેટિક મૂલ્ય નક્કી કરવામાં આવે તો એ સૌથી વધારે વિશ્વસનીય રસ્તો છે. તો આવનાર પેઢીની માદાઓનું દૂધ ઉત્પાદન, જેને આપણે ખૂબ સામાન્ય ભાષામાં પ્રોજેની ટેસ્ટિંગ કહીએ છીએ, બરાબર છે. હવે નાના વાછરડામાંથી જો આપણે નરની પસંદગી કરીએ તો એમાં કયા કયા મુદ્દે ધ્યાન રાખવાના છે. તો નર વાછરડાની માતાનું બહેનોનું દૂધ ઉત્પાદન શ્રેષ્ઠતમ હોવું જોઈએ, જે આપણે હાલ જ વાત કરી. નર વાછરડાનો પિતા પણ સિદ્ધ સાંઢ એટલે કે પ્રોજની ટેસ્ટેડ હોવો જોઈએ. વંશવેલીમાં કોઈ પ્રકારની શારીરિક ખોડખાપણ ન હોય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તે ઓલાદોના શુદ્ધ અને ઉચ્ચ શારીરિક લક્ષણો જે તે નરમાં હોવા જોઈએ. પ્રજનન અંગોની તપાસ જે પશુ ચિકિત્સક દ્વારા કરાવવી જોઈએ. સમતુલન અને પૌષ્ટિક આહાર એ નરને મળવો જોઈએ. ખાતરીપૂર્વક એનું રસીકરણ જે રોગોના વિરુદ્ધમાં થવું જોઈએ, થયેલું હોવું જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ કે એક નર પોતાના જિંદગીમાં ઘણી બધી સંતતિઓ ઉત્પન્ન કરી શકે. જો આ બધી જો ખોડખાપણ છે, જે ખામીઓ છે, જે રસીકરણ છે, એનું આપણે ધ્યાન નહીં રાખીએ તો એ ફેલાતી જ જશે, એ આખા ધણમાં ફેલાતી જશે. અને સંવર્ધન માટે ઉપયોગમાં લેવાતા પહેલા સાંઢમાં રંગસૂત્રોની ખામી જે છે એનું ખાસ નિદાન થયેલ હોવું જોઈએ. હવે સંવર્ધન માટે પસંદગીના નરની માતાનું દૂધ ઉત્પાદન કેટલું હોવું જોઈએ? ઓછામાં ઓછું કેટલું? જો જર્સી હોય તો એના માતાનું દૂધ ઉત્પાદન ઓછામાં ઓછું 4000 લીટર એક જે લેક્ટેશન હોવું જોઈએ એક વેતરનું. HF 5000 લીટર કરતાં વધુ, કાંકરેજ 2000 લીટર, ગીર માટે 3000 લીટર. આ જે આંકડા છે એ સરકારશ્રી દ્વારા જ બહાર પાડવામાં આવે છે અને એ પણ સંવર્ધન નીતિનો એક ભાગ હોય છે. અને સંકર ગાય હોય તો 3500, મુર્રા ભેંસ હોય તો 3000 લીટર કરતાં વધુ, સુરતી ભેંસ હોય તો 2500 અને જાફરાબાદી હોય તો 3000 લીટર કરતાં વધુ ઉત્પાદન જે તે નરની માદાનું હોવું જોઈએ. તો આપણે એવા નરને સંવર્ધનમાં અથવા કે બ્રીડિંગમાં ઉપયોગ લઈ શકીએ અથવા કરી શકીએ. સવાય સંવર્ધન હેતુ સંકરણની પણ પદ્ધતિઓ છે. મેં આગળ કહ્યું કે સંકરણના વિરોધમાં નથી આપણે, પણ આયોજનની સાથે જો સંકરણ કરીએ તો આપણી દેશી ઓલાદો જે છે, જેને આપણે ભારતીય ઓલાદો કહીએ છીએ, ગૌવંશ છે, ભેંસની છે, એનું બચાવવાનું પણ આપણું કાર્ય છે, એ પણ આપણે થવું જોઈએ. અને જે આપણે દૂધ ઉત્પાદનમાં
દર વર્ષે જેમ આપણે વૃદ્ધિ વિકાસ કરીએ છીએ એ પણ આપણું ચાલુ રહેવું જોઈએ. તો એના માટે 3 પદ્ધતિઓ, વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે એની હું વાત કરીશ. જેમાં પ્રથમ છે સિલેક્ટિવ બ્રીડિંગ, એટલે કે ઉત્તમ પશુનું ઉત્તમ પશુ દ્વારા સંવર્ધન, એટલે કે બ્રીડિંગ કરવું. જો ઉત્તમ કોઈ માદા હોય તો એનું બ્રીડિંગ ઉત્તમ નર દ્વારા કરવું. તો માનવ એની સંતતિ જે આવતી જે પેઢીમાં આવશે એ અતિ ઉત્તમ આવશે. સાદી ભાષામાં આપણે એવું કહીએ. તો બીજી છે પદ્ધતિ ગ્રેડિંગ અપની. આ જે ગ્રેડિંગ અપ છે એ ખાસ સંકરણની પદ્ધતિ બનાવવામાં આવી છે બિનવર્ણનાત્મક પશુઓ માટે. બિનવર્ણનાત્મક એટલે જેને જોઈને એનામાં એક ઓલાદોના નહીં, 2-3 ઓલાદોના લક્ષણો એક સાથે આપણને જોવા મળે. એટલે આપણે એને ચોક્કસપણે કહી નથી શકતા કે આ ગાય છે, ગીર છે, કે ડાંગી છે, કે કાંકરેજ છે, કે ક્રોસ છે, કે જર્સી છે, HF છે, એવું આપણે ચોક્કસ પણ નથી કહી શકતા. એવા પશુઓને આપણે બિનવર્ણનાત્મક પશુ કહીએ છીએ. આગળ હું આ શબ્દનો ઘણીવાર પ્રયોગ કરીશ. તો ગ્રેડિંગ અપ જે છે એ આવા પશુઓ માટેની સંકરણની પદ્ધતિ છે. ક્રોસ બ્રીડિંગ. ક્રોસ બ્રીડિંગ એટલે કે જે આપણે સામાન્ય રીતે વાપરીએ છીએ અને જે વિદેશી ઓલાદ સાથે આપણે દેશી ઓલાદનું સંકરણ કરીને આપણે જે ઉત્પન્ન થાય છે સંતતિઓ, એ ક્રોસ બ્રીડિંગ દ્વારા ઉત્પન્ન થાય છે. તો સંકર ગાયો માટે વિદેશી ઓલાદ દ્વારા કરવામાં આવતું સંવર્ધન એને આપણે ક્રોસ બ્રીડિંગ કહે છે. વારાફરતી એક એક વિશે આપણે જોઈશું. તો સિલેક્ટિવ બ્રીડિંગ શું છે? સિલેક્ટિવ બ્રીડિંગ એટલે યાદ રાખવું, બેસ્ટ વિથ ધ બેસ્ટ. ઉત્તમ સાથે ઉત્તમનું સંવર્ધન કરવું અથવા બ્રીડિંગ કરવું, એને આપણે સિલેક્ટિવ બ્રીડિંગ કહીએ છીએ. આપણે ક્યારે ક્યારે વાપરીએ છીએ? જે ભારતીય દેશી શુદ્ધ ઓલાદો છે. આપણે જાણીએ છીએ કે આ જે તે પશુના લક્ષણો 95% જે તે ઓલાદને મળી આવે છે, જે આપણી ઓળખ પામી ગઈ છે, આપણી ભારતીય દેશી ઓલાદ. એના માટેની સંવર્ધન પદ્ધતિ છે આ સિલેક્ટિવ બ્રીડિંગ. અને પશુઓના શારીરિક અને જનનિક મૂલ્યના આધારે આપણે આ સિલેક્ટિવ બ્રીડિંગ કરવાની હોય છે. અને એનું શોર્ટમાં એટલે ટૂંકમાં જો એનું વર્ણન કરીએ તો ઉત્તમ સાથે ઉત્તમ અથવા બેસ્ટ વિથ બેસ્ટ. એનું ઉદાહરણ તરીકે મેં અહીંયા ફોટા મૂક્યા છે, જેનો નીચે એનું વર્ણન લખેલું છે કે જનનિક મૂલ્યોમાં વધારો દરેક પેઢી દર પેઢી આપણને જોવા મળશે. અને પશુ ઓલાદની સુધારણા જે મુખ્ય એમ છે અથવા જે આપણો મુખ્ય ટાર્ગેટ છે એને આપણે પામી શકીશું. બીજા નંબર પર છે ગ્રેડિંગ અપ. એને હું ધીરે ધીરે એનિમેશનથી હું તમને સમજાવીશ. જે સ્થાનિક બિનવર્ણનાત્મક અથવા એને અંગ્રેજીમાં અમે કોમન સામાન્ય રીતે નોન ડિસ્ક્રિપ્ટ પશુ એવું કહીએ છીએ. તો એના માટે ગ્રેડિંગ અપ કરવાનું થાય છે. તો એના માટે આપણે જાણીએ છીએ કે એક આ પશુનું મેં ચિત્ર મૂક્યું છે જે બિનવર્ણનાત્મક છે. એને જોઈને એવું આપણે કહી નથી શકતા કે આ કયા ઓલાદનું પશુ છે. તો એને આપણે શુદ્ધ દેશી ઓલાદના નર પશુ સાથે જ ફેરવવાનું થાય. જો આપણે ગ્રેડિંગ અપ દ્વારા સંકરણ કરવું હોય તો આપણે જાણીએ છીએ કે જે આવનારી પેઢી છે એમાં 50% જનીન નરમાંથી આવશે, 50% જનીન માદામાંથી આવશે. તો આ જે પ્રથમ પેઢીમાં જે ઓલાદ આવશે એમાં 50% જે તે શુદ્ધ ઓલાદ છે એના ગુણ આવી ગયા. બરાબર છે. હવે આ જે પ્રથમ પેઢીનું જે સંતતિ આવી છે એને જ્યારે ફરી પાછું બ્રીડિંગ કરાવવાનું થાય ત્યારે આપણે ફરી પાછું એ જ શુદ્ધ દેશી ઓલાદનો નર દ્વારા આપણે એને ફેરવશું અથવા એનું બ્રીડિંગ આપણે પ્લાન કરીએ. તો દ્વિતીય પેઢીમાં જે શુદ્ધ ઓલાદના ગુણ છે એની ટકાવારી વધી જશે. એ પહેલાં 50% હતી, એ હવે 75% થઈ જશે. અને આ જ રીતે ત્રીજી પેઢી, ચોથી પેઢી, પાંચમી પેઢી સુધી આપણે જઈએ તો એ તમે જોશો કે એ નજીક 95% જેવી શુદ્ધ ઓલાદમાં બદલાઈ ગઈ છે. તો 4 થી 5 પેઢી અથવા અમારા વૈજ્ઞાનિક તરીકે જોવા જઈએ તો 5 થી 6 પેઢીમાં એ જે ઓલાદ છે જે બિનવર્ણનાત્મકમાંથી શુદ્ધ ઓલાદમાં એનું પરિવર્તન થઈ ગયું છે. અને આવી રીતે આપણા શુદ્ધ ઓલાદના જે પશુની સંખ્યા પણ આપણે વધારી શકીએ છીએ અને જે બિનવર્ણનાત્મક પશુ છે એનું આપણે આયોજનપૂર્વક સંકરણ કરી શકીએ છીએ. જે ક્રોસ બ્રીડિંગ છે ત્રીજા નંબર પર છે અથવા સંકર ઓલાદ. તો એમાં 2 જુદી જુદી ઓલાદો વચ્ચે સંકરણ કરવા, 2 જુદી જુદી જે ઓળખ પામેલ ઓલાદો છે, બિનવર્ણનાત્મક નહીં, જે ઓળખ પામેલ ઓલાદો છે એની વચ્ચે સંકરણ આપણે કરવાનું થાય છે. તો બંને ઓલાદોના ગુણનો સમન્વય સંતતિમાં જોવા મળે. આપણે જાણીએ છીએ કે આપણા ભારતીય ઓલાદની કંઈક વિશેષતા છે અને વિદેશીની કંઈક વિશેષતા છે. હવે આપણી આવનારી જે પેઢી છે આપણા પશુઓની, એમાં મને બંને વિશેષતાનો સમન્વય જરૂર છે. તો
તો એવા સંજોગોમાં આપણે ક્રોસ બ્રીડિંગ તરફ જઈ શકીએ. તો આપણે જાણીએ છીએ કે આ જો મેં ફોટામાં બતાવ્યું છે કે એક બ્રીડ નંબર 1 છે, 2 છે, અને એની પ્રથમ પેઢી જે સંતતિ આવશે એમાં બંને ઓલાદના ગુણ ભેગા થઈને આવશે. હવે જે બીજો એક મહત્વનો પાસો જે પશુ સુધારણા કાર્યક્રમ તરીકે આપણે જોઈ શકીએ છીએ કૃત્રિમ બીજદન, એનું ખૂબ મહત્વ છે. આજે હાલ જેટલી સંકરણ પદ્ધતિઓની મેં વાત કરી એમાં કૃત્રિમ બીજદાન વગર સુધારણા થવી બહુ મતલબ ખૂબ જરૂરી છે. તો પ્રગતિશીલ દેશોમાં 80 થી 90%, હું તો કહીશ 100% પશુ સંવર્ધન કૃત્રિમ બીજદાનથી થાય છે. કારણ કે એના ઘણા ફાયદા છે, આપણે વાત કરીશું એના વિશે. તો 30 થી 40 માદા જાનવરો વચ્ચે એક નરની જરૂર હોય છે, જ્યારે આપણે નૈસર્ગિક પ્રજનન એટલે કે નેચરલ સર્વિસ દ્વારા જો આપણે બ્રીડિંગ કરાવવું હોય તો આ એનો રેશિયો છે કે 30 થી 40 માદા જાનવરે એક નરની જરૂર પડે છે. પણ આ જે બાબત છે એ કૃત્રિમ બીજદાનથી તદ્દન આપણે સોલ્વ કરી નાખી છે. તો થીજાવેલા વીર્ય એટલે કે ફ્રોઝન સીમેન દ્વારા જો બીજદાન કરીએ તો 500 થી 1000 માદા પશુને ફેરવી શકાય છે. અને સારી ઉત્પાદન ક્ષમતા અને ઉત્તમ ગુણો ધરાવતા સાંડ ખૂબ ઓછા હોય છે, અને એવા સાંડનો મહત્તમ આપણે ઉપયોગ કરવાનો થાય છે. અને એ આ જે કૃત્રિમ બીજદાન અથવા આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન પદ્ધતિથી જ સરળતાથી શક્ય થાય છે. અને વિદેશી ઓલાદો જે આપણે જેની ક્રોસ બ્રીડિંગ આપણે સંકરણમાં જે ત્રીજી પદ્ધતિ આપણે જોઈ, અને આપણે બંને શ્રેષ્ઠ ઓલાદોનો સમન્વય આપણી પ્રથમ પેઢીની સંતતિમાં જો જોવા માંગીએ તો વિદેશી ઓલાદોની જરૂર પડે. અને વિદેશી ઓલાદો દ્વારા સંકરણ કરવું હોય તો તાના જે નર છે એને અહીંયા લાવવાની જરૂર પડતી નથી. એના માત્ર ફ્રોઝન સિમેન્ટના જે ડોઝ છે અથવા એ થીજાવેલા વીર્યના ડોઝ છે એને આપણે લાવીને કૃત્રિમ બીજદાન દ્વારા આપણે સુધારણા કરી શકીએ છીએ. પશુ વિકાસમાં કૃત્રિમ બીજદાનનું ખૂબ મહત્વ છે, જે આ 4-5 પોઈન્ટ્સ દ્વારા હું તમને જણાવીશ. પ્રજનન સંબંધી ચેપી રોગોનું સફળતાપૂર્વક નિયંત્રણ. કારણ કે જે પણ નર અથવા સાંડ અથવા જે આપણા પાડા જેના દ્વારા આ ફ્રોઝન સિમેન્ટ ડોસીસ બનાવાયા છે એનું ઘણા બધા કક્ષાએ એનું ચકાસણી થાય છે. એની પશુ ચિકિત્સા ચકાસણી થાય છે, એની જનીની ચકાસણી થાય છે, એની રંગસૂત્રોની ખામીની ચકાસણી થાય છે, એનું રસીકરણ બરાબર થાય છે, એને સારો ખોરાક અપાય છે, સારા વાતાવરણમાં એને રાખવામાં આવે છે. બધી જ પ્રકારની કાળજીઓ એના વ્યવસ્થાપનમાં લેવામાં આવે છે, જેથી આપણે આંખ મીચીને એવા ડોઝ જે છે થીજાવેલા વીર્ય અથવા ફ્રોઝન સિમેન્ટ ડોસીસ પર આપણે વિશ્વાસ કરી શકીએ છીએ કે આ જે પણ નર દ્વારા આ ડોઝ ઉત્પન્ન થયેલ છે એ શ્રેષ્ઠ જ છે. કારણ કે ઘણા બધા તબક્કાઓમાંથી પાર થઈને જ એવા નરની પસંદગી કરવામાં આવે છે. તો નાના પશુપાલકો કે જેમના માટે સાંડ રાખવો આર્થિક રીતે પોષાય એવું નથી, એના માટે કૃત્રિમ બીજદાન સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને કૃત્રિમ બીજદાન શ્રેષ્ઠ રસ્તો છે. જે નૈસર્ગિક પ્રજનન કરતા તો આ શ્રેષ્ઠ જ રસ્તો છે. બીજું એમાં ઓછો ખર્ચ આવે છે. એમાં કૃત્રિમ બીજદાન માટે આવેલ પશુનું પ્રજનનલક્ષી પરીક્ષણ પણ થઈ જાય છે. માની લો કે આપણે કૃત્રિમ બીજદાન માટે જે તે માદા પશુને આપણે લઈ જઈએ ત્યાં એનું પહેલા પ્રજનન અંગોનું પરીક્ષણ કરવામાં આવે છે. તો સાથે સાથે એવા અંગોની અને એની પણ તપાસ થઈ જાય છે આપણા જાનવર માટે. કુદરતી સેવા કરતા ઘણા ઘણા વધારે સંતતિ ઉત્પન્ન કરી શકાય. જે મેં કીધું કે આપણે 30-40 માદા વચ્ચે એક નર રાખવાની જરૂર પડે, એ 500 થી 1000 એ રેશિયો બદલાઈ જાય છે. 500 થી 1000 માદા પશુમાં આપણે એવા શ્રેષ્ઠ નરનો ઉપયોગ કરી શકીએ છીએ. અને ઉત્તમ સાંડના સિમેન્ટનો ઉપયોગ મરણોપરાંત પણ કરી શકાય છે. કારણ કે આજે ફ્રોઝન સિમેન્ટના ડોસીસ છે એ 50 થી 70 વર્ષો સુધી આપણે લિક્વિડ નાઇટ્રોજનમાં સાચવી રાખીએ છીએ. એવો કોઈ શ્રેષ્ઠ નર જો મૃત્યુ પામે એના પછી પણ એના પ્રજનન માટે આપણે એનો લાભ લઈ શકીએ છીએ. ભૌગોલિક રીતે દૂરના વિસ્તારમાં હોય કોઈ ઉત્તમ સાંડ, માની લો ઘણા કિલોમીટર દૂર છે, તો એના અવર જવરમાં અથવા આપણે અહીંથી માદા પશુને લઈએ જઈએ એમાં જ ઘણું ખરું પ્રજનન તંત્રને આંચકો લાગે છે, સ્ટ્રેસ લાગે છે આપણા એનિમલ્સને, અને એને આપણે આ કૃત્રિમ બીજદાન દ્વારા દૂર કરી શકીએ છીએ. હવે ડેરી પ્રાણીઓના આનુષંગિક સુધારણામાં નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ થાય છે. હાલ મેં જેટલું કીધું એ આપણે જાણકારી માટે એક સામાન્ય જાણકારી તરીકે હતું. હવે આપણે એનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ આનુવંશિક સુધારણાના કાર્યક્રમમાં. ડેરી પ્રાણીઓના સંવર્ધનનું લક્ષ્ય એક હોવું જોઈએ. આપણે જાણીએ છીએ કે આપણે ડેરી પ્રાણીઓની સતત વૃદ્ધિ અને વિકાસ જનીનિક રીતે આપણે થવો જરૂરી છે, તો જ દૂધ ઉત્પાદનમાં
આવતી પેઢી શ્રેષ્ઠ થશે, શ્રેષ્ઠ થશે તો દૂધ ઉત્પાદન વધશે અને આપણો દેશ હજુ આગળ જશે. તો આનુવંશિક સંસાધનોનો પ્રકાર એ નક્કી કરવો કે મારે મારા જે ડેરીનું ફાર્મ છે એમાં કઈ પ્રકારની ઓલાદો વિકસાવી, મારે ક્રોસ બ્રીડિંગ તરફ જવું છે, મારે શુદ્ધ દેશી ઓલાદનું જતન કરવું છે, એ આપણે નક્કી કરવાની જરૂર છે. ડેરી પશુ સંવર્ધન નીતિ અને કાર્યક્રમ એની પણ હું આના પછી વાત કરીશ. એનું આપણે ચુસ્તપણે પાલન કરીએ એ દરેક નાગરિક તરીકેની આપણી ફરજ બને છે. વૈજ્ઞાનિક હસ્તક્ષેપ અને માનવ સંસાધનો, જે માનવો છે આપણે એને ટ્રેન કરવાની જરૂર છે, બરાબર? તો આપણે આપણું જે લક્ષ્ય છે, જે દર વર્ષે આપણે આગળ વિકાસ પામીએ છીએ, એનું પૂરો થઈ શકે. ઉત્પાદન અને અન્ય લક્ષણોનું રેકોર્ડિંગ, આપણે ફાર્મમાં એક જાનવર હોય કે 10 હોય, આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે જે પણ કંઈ આપણા ફાર્મમાં પશુને જે રેકોર્ડિંગ છે એને આપણે નોંધી લઈએ. એ આપણને આગળની પોલિસી અને નીતિ જે છે એને પ્લાન કરવામાં મદદરૂપ થાય છે. તો રેકોર્ડિંગ જે છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સંતાન પરીક્ષણ એટલે પ્રોજેની ટેસ્ટિંગ દ્વારા જે શ્રેષ્ઠ નર છે, જે કૃત્રિમ બીજદાન માટે એની પસંદગી કરવામાં આવે છે. તો એ ખૂબ મહત્વનો ભાગ છે. શ્રેષ્ઠ જર્મ પ્લાઝમનો ઉપયોગ અને પ્રસાર, આપણે જાણીએ છીએ કે જનનિક મૂલ્ય જોઈને ખબર પડતી નથી, તો એને જાણવું એ જ એક પોતાનામાં મોટી પ્રક્રિયા છે. અને જો ખબર પડી ગઈ તો આપણે એનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ, એનો પ્રસાર કરવો જોઈએ. ઉત્તમ પ્રાણીનો જેટલો બને એટલો આપણે લાભ લઈ લેવો જોઈએ અને ભાવિ પ્રાણી સંવર્ધન તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ, જે આપણે આગળ વાત કરીશું. હવે પશુ સંવર્ધનની રાષ્ટ્રીય નીતિ વિશે હું વાત કરીશ. પહેલા આપણે રાષ્ટ્રીય નીતિ જોઈએ અને પછી આપણે આપણા રાજ્યની નીતિ જોઈએ. આ કેટલીક નીતિઓ છે, બધી જે નીતિઓ છે ડેરીના ઓલાદો માટે નથી, પરંતુ રાષ્ટ્રીય નીતિ તરીકે બધી એક સાથે જ જ્યારે વાત કરવામાં આવે ત્યારે કરાય છે. એટલે મેં બધી જ જે નીતિઓ છે એના વિશે લીધું છે કે ગાય અને ભેંસની ડેરી જાતિઓ છે એના માટે સિલેક્ટિવ બ્રીડિંગ કરવું, એટલે એ જ બેસ્ટ વિથ બેસ્ટ, ઉત્તમ સાથે હું ઉત્તમનું બ્રીડિંગ કરાવું, અને એનો ઉદ્દેશ્ય દૂધ ઉત્પાદન માટે. હવે ગાય અને ભેંસની જે સ્વદેશી ડ્રાફ્ટ જાતિઓ છે, એટલે જે ખેતી કામમાં ખૂબ ઉપયોગી થાય છે, એમાં પણ સિલેક્ટિવ બ્રીડિંગ કરવું, બેસ્ટ સાથે બેસ્ટ, ડ્રાફ્ટ પાવરને વધારવા, એનામાં સુધારણા લાવવા. એવી જ રીતે કેટલીક જે જાતિઓ છે અથવા ઓલાદો છે એ દ્વિહેતુ છે, જે દૂધ ઉત્પાદનમાં પણ એની માદાઓ ઠીકઠાક છે, શ્રેષ્ઠ નથી હોતી પણ ઠીક ઉત્પાદન હોય છે, અને એના જે નર છે એ ખેતી કામમાં પણ એવી જ રીતે ઉપયોગી બને છે. તો એમાં પણ આપણે સિલેક્ટિવ બ્રીડિંગ કરવું જોઈએ. એટલે ટૂંકમાં આપણે જો જોવા જઈએ આનો સાર, તો સ્વદેશી જે ઓલાદો છે એમાં સિલેક્ટિવ બ્રીડિંગ કરવું જોઈએ. એટલે શુદ્ધ ઓલાદ સાથે શુદ્ધ ઓલાદનું સંવર્ધન અથવા એના દ્વારા જ એનું મેટિંગ અથવા ફેડવણી થવી જોઈએ. અને બીજું છે બિનવર્ણનિત ગૌ પશુ. જો બિનવર્ણનિત ગૌ પશુ હોય તો એના માટે બે આપણી પાસે ઓપ્શન છે, બે વિકલ્પ છે. એક છે ક્યાં તો આપણે સ્વદેશી ઓલાદો દ્વારા આપણે એનું ગ્રેડિંગ અપ કરીએ, અને બીજું છે વિદેશી ડેરી જાતિઓ સાથે સંવર્ધન દ્વારા સંકર જે પશુ છે એનું ઉત્પાદન કરીએ અને પછી એનું સિલેક્ટિવ બ્રીડિંગ કરીએ. જો બિનવર્ણનિત એ પહેલેથી જ છે, ખબર છે કે એ કોઈ પણ ઓલાદોમાં એનો સમાવેશ થતો નથી, તો આપણે એનું આયોજન કરીએ, એના સંવર્ધન અથવા બ્રીડિંગનું વ્યવસ્થિત આયોજન કરીએ. એના માટે પણ બે વિકલ્પ આપણી રાષ્ટ્રીય નીતિમાં આપેલ છે. ક્યાં તો આપણે સ્વદેશી ઓલાદ દ્વારા એનું સંવર્ધન કરી શકીએ અને ગ્રેડિંગ અપ કરાવી શકીએ, ક્યાં તો આપણે વિદેશી ઓલાદ દ્વારા એનું સંકરણ કરીને આપણે ક્રોસ બ્રીડિંગ પણ અપનાવી શકીએ છીએ. અને એનો ઉદ્દેશ્ય દૂધ ઉત્પાદન સુધારણા, ડ્રાફ્ટ પાવર સુધારણા, જે સ્વદેશી ઓલાદો દ્વારા આપણે કરીએ તો ડ્રાફ્ટ પાવરની જે વિસ્તારમાં ઓલાદો છે એના દ્વારા જો આપણે એની વૃદ્ધિ કરીએ, જનનિક વૃદ્ધિ, તો એના દ્વારા ડ્રાફ્ટ પાવરમાં પણ આપણે વધારો કરી શકીએ છીએ. અને એવી જ રીતે બિનવર્ણનિત ભેંસની જે કોઈ પશુ છે, તો એમાં આપણે ગ્રેડિંગ અપ જ કરવા દ્વારા રાષ્ટ્રીય નીતિનું સૂચન છે, એમાં આપણે ગ્રેડિંગ અપ કરવું જોઈએ. એટલે સ્વદેશી ઓલાદ દ્વારા એનું સંકરણ, બરાબર, 4, 5, 6 પેઢી પછી એ સંપૂર્ણ સ્વદેશી એ થઈ જશે. હવે ગુજરાતની જે પશુ સંવર્ધન માટેના જે અમુક મુદ્દાઓ છે, એમાં સૌથી પહેલા છે કોર વિસ્તારની ઓળખ. ગુજરાત રાજ્યમાં પશુ સંવર્ધન માટે કોર વિસ્તાર એટલે જે ઓલાદ જે વિસ્તારની છે ત્યાંના એને કોર વિસ્તાર કહી દીધો. એટલે આપણે કહીએ ને તેનું ઠેકાણું, કોર વિસ્તાર, એનું સરનામું આપી દીધું.
તો એવી જ રીતે જે ટેબલ દેખાય છે એમાં તમે જોઈ શકો છો કે કાંકરેજ માટે અમુક વિસ્તાર નક્કી કર્યો છે કે કોર વિસ્તાર. એ વિસ્તારમાં કાંકરેજની જે ઓલાદ છે એમાં વધારે ભાર આપવામાં આવશે. કાંકરેજ ઓલાદની સુધારણા થાય એના પર ભાર આપવામાં આવશે. તો એવા વિસ્તાર છે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મોટાભાગે ઉત્તર ગુજરાત. ગીર માટે જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે જેનું મૂળ સ્થાન છે એના કંઈક જે જિલ્લાઓ છે એની પસંદગી થઈ છે. ડાંગી જે જાત છે ગાયની, જે દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે, એના માટે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની પસંદગી છે. બન્ની માટે કચ્છ, જાફરાબાદી ભેંસ એના માટે પણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ. મહેસાણા જે આપણી બફેલો એટલે કે ભેંસની જે જાતિ છે એના માટે ઉત્તર ગુજરાતના થોડાક જિલ્લા. સુરતી માટે ફરીથી દક્ષિણ ગુજરાત. અને ગ્રેડેડ ભેંસ એટલે કે મહેસાણા, સુરતી અથવા મુર્રા દ્વારા જેનું ગ્રેડિંગ અપ ચાલી રહ્યું છે એવી ભેંસો માટે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, ખેડા, આણંદ, દાહોદ વગેરે એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મોટા ભાગે. દક્ષિણ ગુજરાતને 3-4 જિલ્લામાં સમાવેશ છે. અને ક્રોસબ્રેડ અથવા સંકર અને બિનવર્ણનિત ગાય અને બિનવર્ણનિત ભેંસ તમામ જિલ્લાઓમાં આવી રીતે કોર વિસ્તાર નક્કી કરવામાં આવે છે. આ કોર વિસ્તારનું નક્કી કરવાનો મુખ્ય હેતુ એ કે આપણે વિસ્તાર મુજબ જે રાજ્યની નીતિ છે એની અમલવારી સારી રીતે, સરળતાથી અને આયોજનપૂર્વક આપણે કરી શકીએ. તો ગુજરાત રાજ્યની ગૌ પશુની સંવર્ધન નીતિ શું કહે છે આપણને? તો ધ્યાનથી આપણે આને જોઈશું કારણ કે આ આપણા રાજ્યને લગતી નીતિ છે. તો સંબંધિત જાતિની તમામ ગાયોને મુખ્ય વિસ્તારોમાં કાર્યરત તમામ એજન્સીઓ દ્વારા સંબંધિત જાતિના વીર્ય અથવા સાંડ દ્વારા જ ઉછેરવામાં એટલે કે બ્રીડિંગ કરાવવામાં આવશે. જો સંબંધિત જાતિ છે, આપણને ખબર છે કે આ ઓલાદ કાંકરેજ છે કે બન્ની છે કે મહેસાણા છે કે સુરતી છે કે ડાંગી છે કે ગીર છે કે જાફરાબાદી, તો એ જો એકવાર ઓળખ થઈ ગઈ કે હા આ જે ઓલાદનું આ જે પશુ છે જે તે ઓલાદનું પ્યોર એને લક્ષણ દેખાય છે, તો આપણે એવા પ્યોર સાંડ અથવા નરના વીર્ય દ્વારા અથવા ફ્રોઝન સિમેન્ટ દ્વારા જ આપણે એને ફેરવવું જોઈએ. એનો અર્થ એ થયો, એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જો કાંકરેજના કોર વિસ્તારમાં જો કોઈ જાનવર હોય અને કાંકરેજ ગાયોને માત્ર કાંકરેજ સાંઢના ઉચ્ચ ગુણવત્તાવાળા વીર્ય સાથે અથવા કાંકરેજના સાંઢ દ્વારા જ બ્રીડિંગ કરાવવું. તમે નૈસર્ગિક પ્રજનનનો પણ તમે વિકલ્પ લઈ શકો છો. કૃત્રિમ બીજદાન માટે પણ આપણે જઈ શકીએ છીએ. એના માટે એટલું બધું બંધન નથી આપણી સંવર્ધન નીતિમાં કે કૃત્રિમ બીજદાન જ કરાવો. પણ મારા તરફથી એક સંદેશો છે કે કૃત્રિમ બીજદાનને જેટલું બને એટલું આપણે પ્રસાર એનો થવો જોઈએ. તો આનો અર્થ એ થયો કે આપણે દેશી ઓલાદના જ નર દ્વારા એને સંવર્ધન થવું જોઈએ. અને આ જ નીતિ જે છે, આપણે ગૌ પશુની વાત કરીએ છીએ એટલે આપણે ગૌ ઓલાદોની હાલ વાત કરીએ આપણા રાજ્ય માટે. ગીર અને ડાંગી જે જાતો છે અથવા ઓલાદો છે એને પણ લાગુ પડે છે. જે એના કોર વિસ્તાર છે એમાં એ જ ઓલાદોના નર દ્વારા એનું સંવર્ધન થવું જોઈએ. અને રાજ્યના તમામ જિલ્લાઓમાં જો સંકર ગાયો હોય, માં દેશી જે વિદેશી વારસો છે એ લગભગ 50% જાળવવામાં આવશે. કારણ કે વિદેશી જે ઓલાદો છે એ દૂધ ઉત્પાદન તો સારું કરે છે, પરંતુ એની સામે એને ચારો જે છે, એને વ્યવસ્થાપન છે, પોષણ છે, એનો ખોરાક છે, એ પણ એ મુજબનું જરૂરી હોય છે. અને આપણે બીજું જોવા જઈએ તો ત્યાંનું તાપમાન ખૂબ ઠંડુ હોય છે. વિદેશી જે દેશો છે વિદેશમાં, તો ત્યાંનું તાપમાન ઠંડુ હોય છે. એ ઓલાદો આપણે અહીંયા ગુજરાતમાં એટલી બધી સરળતાથી રહી શકતી નથી. ઘણા બધા રોગો એ પશુને થાય છે. તો એટલે આપણે આ જે વારસો છે 50% જાળવવો જરૂર છે. એના કરતાં વધારે નહીં. વધારે કરીએ તો એ પશુ બીજી રીતે આપણને નુકસાનકારક થશે. એનો અર્થ એ છે કે જો હોલ્સ્ટીન ફ્રીઝિયન ક્રોસબ્રેડ હોય તેમાં 50% પસંદ કરેલા HF ક્રોસબ્રેડ બુલ્સના વીર્ય સાથે સંવર્ધન કરવાનું થાય છે. અને જર્સી જો ક્રોસબ્રેડ હોય તો એ 50% જર્સી જે ક્રોસબ્રેડ હોય એવા નર દ્વારા એનું આપણે AI અથવા આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કરાવીએ. અને કોર વિસ્તારમાં બીજું છે, કોર વિસ્તારમાં જો બિનવર્ણનિત ગાયો હોય, માની લો કે કોર વિસ્તાર છે બનાસકાંઠા, ત્યાં કોઈ બિનવર્ણનિત ગાય છે, તો એવા ખેડૂતોને તેમની બિનવર્ણનિત ગાયોને મુખ્ય જાતિના વીર્ય અથવા સાંડ અથવા HF જાતિના સંવર્ધન કરવા માટે પસંદગી આપવામાં આવશે. તો બિનવર્ણનિત ગાયો માટે આપણી પાસે બે વિકલ્પ છે.
એક તો દેશી ઓલાદ દ્વારા આપણે સંવર્ધન કરાવી શકીએ અથવા આપણે ક્રોસ બ્રીડિંગ પણ કરાવી શકીએ. તો જે કોર વિસ્તાર પર આધાર રાખે છે કે આપણે દેશી ઓલાદ કઈ પસંદ કરવી. મેં એક ઉદાહરણ કીધું કે જો બનાસકાંઠા જિલ્લા છે તો એ વિસ્તારમાં કોઈ બિનવર્ણનિત પશુ છે, તો ત્યાંના કોર વિસ્તાર એ કઈ ઓલાદને લાગુ પડે છે? કાંકરેજને લાગુ પડે છે. તો આપણે એ વિસ્તારમાં જો કોઈ બિનવર્ણનિત પશુ હોય તેને કાંકરેજ પશુ દ્વારા આપણે એને સંવર્ધન અથવા બ્રીડિંગ કરાવવું જોઈએ. અને ઉદાહરણ તરીકે ગીર કોર વિસ્તારમાં, આ એનું જ ઉદાહરણ છે જે હાલ હું કહી ગઈ બનાસકાંઠા વિશે, તો ગીરનું પણ જોઈ લઈએ. ગીર કોર વિસ્તારમાં જો કોઈ બિનવર્ણનિત ગાય હોય તો તેવા ખેડૂતોને તેની બિનવર્ણનિત ગાયને ગીર માટે એક વિકલ્પ આપવામાં આવે છે, કારણ કે ત્યાંની જે કોર વિસ્તારની મુખ્ય ઓલાદ છે ગીર, અથવા એચએફ જાતિના વીર્ય, અથવા એને ક્રોસ બ્રીડિંગ, જો કોઈ પશુપાલકે ક્રોસ બ્રીડિંગ અપનાવવું હોય તો એચએફ જાતિના જે બળદના વીર્ય અથવા નરના વીર્ય અથવા નર પોતે એનું આપણે ઉપયોગ કરી શકીએ. એચએફના નર તો આપણે ગુજરાતમાં અવેલેબલ નથી, પરંતુ કૃત્રિમ બીજદાન દ્વારા આપણે વારસો જે 50% જાળવી રાખીએ એનો આપણે અપનાવી શકીએ છીએ. આ એક ઉદાહરણ હું ફોટા દ્વારા સમજાવવા માંગીશ કે આ માની લો કે કોર વિસ્તારની શુદ્ધ કાંકરેજ ગાય છે, તો જો એ ગાય શુદ્ધ ઓલાદના લક્ષણો ધરાવે છે તો આપણી પાસે સિલેક્ટિવ બ્રીડિંગનો જ એક વિકલ્પ છે. તો એને શુદ્ધ કાંકરેજ સાંઠ દ્વારા જ એની ફેરવણી થવી જોઈએ. બરાબર. હવે બીજું એક ઉદાહરણ છે બિનવર્ણનાત્મક ગાય છે કોઈ, એ જ કોર વિસ્તારને માની લઈએ કે બિનવર્ણનાત્મક ગાય છે, તો એના માટે ખેડૂતને બે ઓપ્શન્સ છે, બે વિકલ્પ છે કે એ જે તે કોર વિસ્તારની શુદ્ધ ઓલાદ દ્વારા એ ગ્રેડિંગ અપ કરાવી શકશે, યા તો એચએફ જાતિ દ્વારા ક્રોસ બ્રીડિંગ આપણે એવા બિનવર્ણનિત પશુનું આપણે કરાવી શકીએ છીએ. તો આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની એટલી જરૂર છે કારણ કે આ આપણા રાષ્ટ્રીય અને રાજ્યની સંવર્ધન નીતિનો ભાગ છે અને નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે એને અપનાવીએ. હવે ભેંસ માટે પણ કેટલીક નીતિ, જે ગાય વિશે વાત કરી એના જેવી જ છે, થોડો ફેરફાર છે, આપણે ફટાફટથી જોઈ લઈએ. તો સંબંધિત જાતિની તમામ ભેંસોને, જે કોઈ સંબંધિત જાતિ છે, જે ઓળખ પામેલ જાતિ છે કે જાફરાબાદી છે, મહેસાણા છે, સુરતી છે, બન્ની છે, એવી જાતોને મુખ્ય વિસ્તારમાં કાર્યરત તમામ એજન્સીઓ દ્વારા, એ સરકારી હોય, એ અર્ધ સરકારી હોય, કોઓપરેટિવ હોય કે ખાનગી હોય, તમામ એજન્સીઓ દ્વારા સંબંધિત જાતિના વીર્ય અથવા પાડા દ્વારા જ ઉછેરવામાં આવશે. એટલે શુદ્ધ ઓલાદ છે ભેંસની, એને શુદ્ધ જાતિના જ પાડા દ્વારા એને ફેરવવામાં આવશે. આનો અર્થ, એક ઉદાહરણ તરીકે અર્થ જોઈએ તો મહેસાણા જાતિના કોર વિસ્તારમાં, મહેસાણા જાતિનો જે કોર વિસ્તાર છે ત્યાં કોઈ મહેસાણા ભેંસ છે તો એને માત્ર મહેસાણા પાડા દ્વારા જ આપણે એને સંવર્ધન કરવું જોઈએ. અને આ જ નીતિ બાકીની જે 3 ઓલાદો છે, બ્રીડ છે, એના પર પણ આપણે લાગુ કરી શકીએ. અને બિનવર્ણનિત ભેંસોમાં, બિનવર્ણનિત ભેંસોમાં ક્રોસ બ્રીડિંગનો આપણે આ નીતિમાં ઉલ્લેખ નથી. જે ગાયમાં જે નીતિ હતી એનો અહીંયા ઉલ્લેખ નથી. તો બિનવર્ણનિત ભેંસોમાં જે તે કોર વિસ્તારની મુખ્ય ભારતીય ઓલાદ દ્વારા જ બ્રીડિંગ કરાવવું, એટલે કે ગ્રેડિંગ અપ કરાવવું. તો આ સાથે હું તમામને મારો વિષય જે પ્રસ્તુતિ અહીં પૂરી કરું છું અને તમામને આભાર. ખૂબ ખૂબ આભાર ડોક્ટર અંકિતા. જેમ અંકિતાબેને કહ્યું એમ કે પશુ સંવર્ધનમાં તેમણે અલગ અલગ પશુ સંવર્ધનની પદ્ધતિઓ વિશે ખૂબ જ સારી માહિતી આપી. આ ઉપરાંત અંકિતાબેને આનુવાંશિક પશુ સુધારણા માટે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ એ વિશે પણ ખૂબ જ સરસ વાત કરી. અને રાષ્ટ્ર તેમજ રાજ્યમાં પશુ સંવર્ધનની જે નીતિઓ છે એ નીતિઓનો અમલ કરી અને આપણે પશુ સંવર્ધન કરવું જોઈએ એ બાબતે પણ સંક્ષિપ્તમાં પણ પશુપાલકો માટે ખૂબ જ ઉપયોગી માહિતી આપી. ફરી એક વખત આજના નિષ્ણાત ડોક્ટર અંકિતા વર્માનો ખૂબ ખૂબ આભાર. જેમ મેં કહ્યું એમ આપણી સાથે પશુપાલકો પાર્ટિસિપન્ટ્સ તરીકે આપણે ઓછા જોડાય છે, પરંતુ ફેસબુક, યુટ્યુબ તેમજ અન્ય માધ્યમોથી પશુપાલકો આપણી સાથે જોડાય છે અને આપણા જે કાર્યક્રમો છે એ નિહાળે છે. અને એ દરમિયાન જો પશુપાલકોને કઈ પ્રશ્ન ઉદ્ભવશે પશુ સંવર્ધન વિશે કે પશુ સંવર્ધનની નીતિઓ વિશે, તો હું ડોક્ટર અંકિતા સુધી આપના પ્રશ્નો પહોંચાડીશ અને અંકિતાબેન પાસેથી આશા રાખું કે એનો સંતોષકારક જવાબ અમારા સુધી મોકલી આપે. તો જો કોઈ બી પશુપાલકને આ સત્ર જોતી વખતે કઈ પણ પ્રશ્ન થાય પશુ સંવર્ધન વિશે, ફરી વધારે માહિતી જોઈતી હોય કે પછી
પશુ સંવર્ધનમાં શું શું ધ્યાન રાખવું જોઈએ એ વિશે કંઈ પણ વાત જાણવી હોય તો કામધેનુ યુનિવર્સિટીમાં વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીનો સંપર્ક કરે. અમે આપના સુધી ડોક્ટર અંકિતાનો સંપર્ક કરાવી અને આપને જે કંઈ બી માહિતી જોઈતી હશે એ ભવિષ્યમાં પણ પહોંચાડતા રહીશું. ફરી એક વખત આજના નિષ્ણાત ડોક્ટર અંકિતાનો ખૂબ ખૂબ આભાર. તો ફરી આજે આપણે મળ્યા છીએ એવી જ રીતે ફરીવાર આપણે આવતા સત્રમાં પણ મળીશું. તે આવતા સત્રમાં આપણી સાથે એક નવા જ નિષ્ણાંત અને એક નવા વિષય લઈને પધારવાના છે. તો જે લિંકથી પશુપાલકો આપણી સાથે જોડાય છે તે જ લિંકથી ભવિષ્યમાં પણ આપણી સાથે જોડાય, તેમજ આ લિંક તમે તમારા મિત્રોમાં, સગા સંબંધીઓમાં પણ શેર કરો, જેથી કરી અને વધુમાં વધુ પશુપાલકો આપણી સાથે જોડાઈ શકે. તો ફરી આપણે આવતા સેશનમાં મળીએ, ત્યાં સુધી અમે રજા લઈએ. નમસ્કાર. થેન્ક યુ.